હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ ડે એન્ડ બધાને ગુડ મોર્નિંગ અને જય રામાપીર. ગાઈઝ, તો આજે આપણે લોક ચાલુ કર્યો છે આપણે આજે બારે દુકાને જે આપણે રોજ બેઠા હોય છીએ ત્યાંથી. કેમ કે આજે છે ને ઘરે છે ને રક્ષાબંધન છે, તો સૌથી પહેલાં તો બધાને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ. અને બધાને તો ફાઇનલી ગાઈઝ આપણે નીકળી ગયા છીએ જામનગર. અને જામનગર શું કરવા જાય છે? જામનગર આપણે જવાનું છે આજે છે ને પાપાલુસ પિઝા જે આપણે નવતનભાઈનું છે ને ત્યાં. નવતનભાઈ આજે પાપાલુસ પિઝાનું ઓપનિંગ છે, તો આપણે ત્યાં જવાનું છે. તો આજે આપણી ગાડી છે નહીં, એટલે ફ્રેન્ડને કીધું તારી ગાડી લાવ, અને આપણે ફ્રેન્ડની ગાડી લઈને નીકળી ગયા છીએ. ને આ છે આપણું જામનગર જવાનો રસ્તો. જામનગર જતાં જતાં આપણે છે ને મામાદેવના દર્શન કરતા ગયા. તમને તો દર્શન થાય તો કોમેન્ટમાં જય મામાપીર લખવાનું ભૂલતા નહીં. અને ગાઈસ, તો આપણે ફાઇનલી નીકળી ગયા છીએ. હવે આપણે જાય છીએ પાપાલુસ પિઝા. તો ગાઈસ, ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે તળાવની પારે. એન્ડ તમે નજારો જોઈ શકો છો કે કેટલું મસ્ત તળાવની પાર છે. જામનગરમાં ફરવાલાયક બેસ્ટ સ્થળમાં પહેલું સ્થળ આવે છે લાખોટા લેક. તો આપણે પહોંચી ગયા છે લાખોટા લેકના રસ્તે. તમે નજારો જોશો, તમે આજ વાતાવરણ જોઈ શકો છો. એટલું મસ્ત વાદળાવાળું વાતાવરણ છે, અને તડકો બહુ મસ્ત છે. ઘણા દી પછી તડકો આવ્યો છે અને અંદર પાણી ભર્યું હતું. મને મન થયું લાવને એકાદી ડૂબકી મારો. પછી મને વિચારે મેં તો વરસાદનું પાણી એ ટાઈટ ચડી જાય તો ક્યાં આવે જવું આપણે? પછી દવાખાને જવું ને તો આ ભાઈ ગાયું માટે ચારો લઈને જાય છે. મેં કીધું લાવ મને થોડોક હું નાખી દઉં, ઘર ભેગું થાને ભાઈ. આપણે આગળ નીકળી ગયા છીએ ને મસ્ત સુંદર નજારો જોઈ છીએ તળાવની પારનો. અને પોગી ગયા છીએ આપણે તળાવની પારે. તો તમે જોઈ શકો છો, અને આવવાનું ભૂલતા નહીં. તળાવની પાર બેસ્ટ છે અત્યારે જ અમને. તો આપણે પોગી ગયા છીએ નવતનભાઈના પાપાલુસ પિઝા ઓપનિંગમાં, અને આપણે અંદર જઈ છીએ. આ છે એન્ટ્રી ગેટ અને પાપાલુસ પિઝા આ છે. આવો, આપણે લેટ થઈ ગયા, આપણે પોગ્યા હતા તો એન્ટ્રી થઈ ગઈ છે. આ છે આ પાપાલુસ પિઝા, ગ્રીન સિટી રોડ, જામનગર. એન્ડ રાજભાઈ કેમ છો? નવતનભાઈ કેમ છો? તો ફાઇનલી ગાઈઝ બધાને મળીને આપણે નીચે ગયા છીએ નાસ્તો કરવા. નાસ્તો કરવામાં હિમેશભાઈ જોઈ લો. હિમેશભાઈ કે મને લાગી છે બહુ ભૂખ, તો નાસ્તો કરી લે. મેં તો હાલો વાંધો નહીં. કંટ્રોલ ઉદય. કઠિયા લાઈવ જલેબી અને ચિપ્સ ખાતા ખાતા હિમેશભાઈ મને કહે કે ઓહો ભાઈ કે નાસ્તો કરીને ગાઈસ ફાઇનલી અમે પાછા ઉપર ગયા. રાજભાઈ બોલાવ્યા હતા કે તમે થોડો વિડીયો લ્યો. મેં તો કાંઈ વાંધો નહીં, ફોટોશૂટ કરી લે. ફોટોશૂટ કરતા જોયું તો મેં જોયું ત્યાં પપ્પાની પરી ફોટોશૂટ કરતા હતા ને ભાઈ એટલો ખુશ હતો. તમે નૂતનભાઈ ગેસ્ટને અટેન્ડ કરતા હતા, અમે સામે બેઠા હતા. એન્ડ ફાઇનલી પછી આપણે નીકળી ગયા હિમેશભાઈની ગાડી લેવા. રસ્તામાં જોતા હતા તો પપ્પાની પરી એવી કાંઈ વાંધો નહીં, મેં તો જવા દો એને ભાઈ ને કહે આપણા એ બૈડા ખોદી જાય. કાંઈ વાંધો નહીં, જાતા જોઈ લીધું અમે. ત્યાં સાઈડમાંથી મૂકે શકા તમારો રિક્ષો જાય અમને લેતા જાવ ને. તો એ તો હા ઊભા ન રહીએ વયા કે લ્યો કાંઈ વાંધો નહીં હાલો મુકેશ કાકા તો વયા ગયા. પછી ફાઇનલી આપણે ગાડી તો ગાઈસ ફાઇનલી આપણે ગાડી હિમેશભાઈની ગાડી લઈને અને હિમેશભાઈ સાથે આવી ગયા છે. હિમેશભાઈ જ રક્ષાબંધન છે તો એની દીદી માટે અમે ગિફ્ટ લીધું છે. ગિફ્ટ આગળ રાખ્યું છે અને હિમેશભાઈને અમે બે જાય છીએ રસ્તામાં ભેગા સાથે છીએ અને મોજ મસ્તી કરી છે. હિમેશભાઈ જોયું આજે સીન સપાટા નાખે છે હિમેશભાઈ. હા હિમેશભાઈ શું છે આજે કંઈ શિકાર કરવાનો નથી ને? તો ના પાડે, ના કાંઈ વાંધો નહીં હાલો શિકાર તો નહીં કરે હિમેશભાઈ. હિમેશભાઈ આજે બહુ ખુશ છે કેમ કે એને જેને ગિફ્ટ લીધું છે. પછી આપણે જાય છીએ. હવે આપણે જવાનું છે ક્યાં? ઘરે બપોરે જમીને પછી કાંઈક જવાનું થશે તો આપણે વિચારશું. આપણે અત્યારે જાય છીએ ઘરે જતા રસ્તામાં આપણે જોયું રસ્તામાં તો હું દેખાણું. ઓ ગાઈસ રસ્તામાં જોયું આપણે તો ઓડી મોટી ડ્રીલ મશીન. મને તો એવું લાગતું હતું કે સીધો હું જમીનમાં હોલ કરવાનો એ ભાઈ જોજો પડે નહીં હો, ધ્યાન રાખજો કે આ સાઈડ નો આવે અમારી દેખાઈ જાય. ગાઈસ યાર જામનગરમાં પુલનું વિકાસ ચાલે છે તો યાર ટ્રાફિક બહુ થાય છે યાર. ટ્રાફિક આપણે ઘરે પોગી ગયા છે ને મમ્મી કે આપણે જવું છે શાક લેવા. મેં જોયું તો અહીંયા ઓહો 232 હાલે છે. બત્તી 10ના ગલકા કરેલા રીંગણા. તો ગાઈસ ફાઇનલી આપણે જમવા બેસી ગયા છે ને આ આપણા છે ભાણુભાઈ જોયું ને હાવજનો જડબો, હાવજના કલેજો વાળો ભાઈ, ખુલ્લા મરચા ખાય લુખા કાંઈ ઘટે. ગાઈસ તો જમી લીધું છે એન્ડ બધાય ગાઈસ તો તમે જોતા જઈશો ખંભે કુવાડો નાખીને ભાઈ ક્યાં જાય? ભાઈ જઈએ વાડીએ શું કરવા જવાના? તો કે વાડીએ આપણે બાવેડા કાપવા જવાના. બાવેડા કાપીને તમને કહું કે શું કરવાનું. બાવેડા કાપીને તો જાય વાડીએ જોયું વાતાવરણ ગાઈસ બહુ મસ્ત છે નહીં?
અરે મસ્ત જોઈને ભાઈ એટલો હેન્ડસમ છે તો વાતાવરણનું મસ્તીનું હોય કેમ છે બાકી જોઈ આ અમારા ગામડાની ગાઈસ તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વાડીએ જે તમે જોઈ શકો છો આ છે આપણી વાડી છે ને જોઈ શકો છો આપણે એની પહેલાં તમને બતાવી હતી આપણી વાડી આ વાડી છે આપણી અચ્છા હમકો સિખા રહ્યા હે આને કહેવાય શું ખબર છે કાંઈ ન કહેવાય આને પોખર કહેવાય આ છે ને એને વરસાદનું પાણી ભરાઈ રહ્યા છે બીજું કાંઈ નથી હા બાપુ ક્યાંથી કાપસી આપણે બાવેડા તો ફાઇનલી ગાઈસ આપણે છે ને એક મર્ડર કરી નાખ્યું મર્ડર કર્યું એટલે ઘર ભેગું થાને ભાઈ બીજું ના સમજતા બાવેડું કાપીને હવે આ બાવેડું આપણે લઈ જાય તમે જોઈ તો શકતા જઈશો તમારો ભાઈ કેવડી મહેનત કરે છે મહેનત એટલે ગાંડી મહેનત કરી તમને ખબર છે તો આપણે છે ને ફાઇનલી છે ને એક બાવેડું કપાઈ ગયું છે ગાઈસ તમે જોઈ શકો છો આપણું એક બાવેડું છે ને કમ્પ્લીટ થઈ ગયું છે અને એક બાવેડું ત્યાં કમ્પ્લીટ નીચે તૂટેલું બેડું છે ને બીજું એ કે તમારા ભાઈ આજે છે ને બાવેડાથી મહેનત બહુ કરી છે થોડું ઘણું મજા આવી ગઈ છે આજે કસરત થઈ ગઈ છે ગાય તો અને ગાઈસ અને એ બાવેડું કાપીને આપણે રાખી દીધું છે આ શેના માટે કર્યું ખબર છે તમને આ છે ને બધી અહીંયા ગાયું બહુ કરી જાય ભલે આપણે નાના નથી પડતા ગાયું આપણી માતા છે આપણે એને ઘાસચારો નાખવો જોઈએ બટ અત્યારે છે ને આપણો મોલ ખરાબ કરી દે તમે જોઈ તો શકતા જશો તમારા ભાઈને પરસો બહુ વહેરો છે પણ કાંઈ વાંધો નહીં આપણે મહેનત કરી છે મહેનતનું કામ બહુ મીઠું છે તો ગાઈસ આજે આપણે મહેનત કરી છે ફૂલ આજે રક્ષાબંધન છે પ્લસમાં મહેનત કરાવી બાપુ ગાઈસ તમે થંબનેલ તો જોઈ જશે કે આજે શું થયું છે તો જોવાનું ભૂલશો નહીં અને બહુ મજા આવી છે ગાઈસ અને આજ તો કોઇન્સિડન્સ થઈ ગયો છે આપણી રે કે આજે જ્યાંથી વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો ને ત્યાંથી જ આપણે છે ને પૂરો કરવાના હજી કેમ કે છે ને આજે કોઈ છે નહીં આજે બધા રક્ષાબંધન છે તો બધા એના બધા બારે ફરવા ગયા છે વાં ગયા છે બાકી હા આજે નજારો બહુ મસ્ત છે તમે નજારો જોઈ શકો છો આજનો જો સ્વામિનારાયણ મંદિર છે સામે એટલું મસ્ત છે અને આજનું આકાશનું વ્યૂ છે ને એક નંબર છે તો તમે જોઈ શકો છો આજનું બધુંય અને તમારો ભાઈ આજે એકલો છે બધા ભાઈબંધ દોસ્તર બધા આજે ગયા છે બેનુંના ઘરે તમારો ભાઈ એકલો છે કોઈ નથી શેરીમાં તમે જોઈ શકો છો તમારો ભાઈ એકલો છે શું કરવું બેસવું પડે ભાઈ બધાને જશો અને જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં કેમ કે સ્વામિનારાયણ મંદિર આપણે બેઠા છીએ ભલે આપણે જાય ન જાય બીજા નંબરની વાત છે મસ્ત જોક મારા રે યા હસ રે હલકટ હસ લખવાનું ભૂલતા નહીં બધાને બાય બાય આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ